આજથી આપણે એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું, એરે. તો વોટ ઇઝ એરે એન્ડ ટાઈપ્સ ઓફ એરે, આપણે એના વિશે ડિસ્કસ કરીશું. એકચ્યુઅલી એરે જે કન્સેપ્ટ છે એ બહુ યુઝફુલ છે. દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરેનો જે કન્સેપ્ટ છે તે તમને આગળ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવવાનો જ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. એરેનો કન્સેપ્ટ ક્લિયર કરી દઈશું અને જ્યાં પણ તમને કંઈ પણ કન્ફ્યુઝન આવે કોઈ બી ટોપિકના અંદર તો એને ક્લિયર કરી લેજો. બીકોઝ એક કન્સેપ્ટને તમે ક્લિયર કરશો એની સાથે બીજા કન્સેપ્ટ કનેક્ટેડ છે. જેવી રીતે મેટ્રિક્સના પ્રોગ્રામ બનાવવાના આવશે તો એ મેટ્રિક્સના પ્રોગ્રામ 2D એરેની મદદથી બનાવવાનો આવશે. એ પ્રોગ્રામ તમે ત્યારે જ બનાવી શકશો જ્યારે તમને એરેમાં પ્રોપર સમજ પડી હશે. એવી રીતે તમને આગળ કેરેક્ટર એરે પર વર્ક કરવાનું આવશે તો ત્યાં પણ તમને બેઝિકલી આજના ટોપિકમાં આપણે શું કવર કરીશું. આજના ટોપિકમાં પહેલા આપણે જોઈશું વોટ ઇઝ એરે. ઓકે, પછી આપણે જોઈશું હાઉ ટુ ડિક્લેર એન એરે. ઓકે, થર્ડ વન આપણે જોઈશું હાઉ ટુ ઇનિશિયલાઇઝ એન એરે. એરેને આપણે ઇનિશિયલાઇઝ કેવી રીતે કરીશું એ વાળો ટોપિક જોઈશું. પછી આપણે જોઈશું કેટલા ટાઈપ્સના એરે અવેલેબલ છે સી પ્રોગ્રામિંગના અંદર. ઇવન મેક્સિમમ જેટલી બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ બધામાં એરેની ટાઈપ ઓલમોસ્ટ સેમ જેવી જ છે. અને લાસ્ટમાં આપણે જોઈશું એપ્લિકેશન ઓફ એરે, એટલે એરેની કઈ કઈ એપ્લિકેશન રિયલ લાઈફમાં પ્રેઝન્ટ છે. રાઈટ, તો આપણે પહેલા વાત કરી લઈએ કે આ ડિક્લેરેશન શું છે અને ઇનિશિયલાઇઝેશન શું છે. રાઈટ, તો જેવી રીતે આપણે લખતા હતા ઇન્ટીજર એ, તો ધેટ મીન્સ આ સ્ટેટમેન્ટનો મતલબ શું થયો, હું એ નામનો વેરિયેબલ ડિક્લેર કરું છું. ઇટ ઇઝ કોલ્ડ ડિક્લેરેશન. રાઈટ, અને હું લખું છું a ઇઝ ઇક્વલ ટુ 10. ધેટ મીન્સ હું 10 એ નામના વેરિયેબલને એક વેલ્યુ અસાઇન કરું છું જેને કહેવાય ઇનિશિયલાઇઝેશન. રાઈટ, તો ડિક્લેરેશન એટલે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ તે, અને જે આપણે વેલ્યુ આપીએ તે ઇનિશિયલાઇઝેશન. ઇનિશિયલાઇઝેશન આપણે બે રીતે કરી શકીએ. આપણે આવી રીતે લખી દઈએ a ઇઝ ઇક્વલ ટુ 10, તો આવા ઇનિશિયલાઇઝેશનને કહેવાય સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન અથવા કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન. ઓકે, આ વસ્તુ ક્લિયર છે. સ્ટેટિક એટલે જે પહેલેથી આપણે આપી દઈએ, અથવા આપણે એને કહી શકીએ કમ્પાઇલ ટાઈમ. રાઈટ, તો બીજું એક આવશે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન, અથવા આપણે એને કહી શકીએ રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. તો જેવી રીતે યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે આપણે શેનો યુઝ કરતા હતા, સ્કેનએફ ફંક્શનનો. રાઈટ, તો એવા ઇનિશિયલાઇઝેશનને કેવું કહેવાય, ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન અથવા રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. તો એવી રીતે એરેને પણ બે રીતે આપણે ઇનિશિયલાઇઝ કરી શકીએ, એક સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન અને બીજું ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. ઓકે, તો હું તમને બંને વસ્તુ ડિટેલમાં સમજાવીશ. તો આગળ આપણે જઈએ, વોટ ઇઝ એરે. તો એરેની સિમ્પલ ડેફિનેશન આપણે સમજીએ. એરે ઇઝ અ ડિફાઇન્ડ as a collection of similar type of data items stored at contiguous memory location. ઓકે, સિમ્પલ ડેફિનેશન છે. તમને એરેની કોઈ પણ ડેફિનેશન બેઝિકલી પૂછે તો સિમ્પલ વેમાં આપણે કહી શકીએ કે એરે ઇઝ અ ડિફાઇન્ડ એઝ અ કલેક્શન ઓફ સિમિલર ટાઈપ ઓફ ડેટા આઇટમ. હવે તમને એક એક્ઝામ્પલ આપું, આપણને એરે ડેટા ટાઈપની કેમ જરૂર પડી. ઓકે, અત્યાર સુધી આપણે પ્રોગ્રામ કર્યા એમાં આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે વેરિયેબલ ડિક્લેર કરતા હતા. જેવી રીતે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું કે બે નંબરનો સમ કરવો છે, તો આપણે ડિફાઇન કરતા હતા નંબર 1, નંબર 2 અને એનો આન્સર સ્ટોર કરવા માટે આન્સર નામનો વેરિયેબલ. ઓકે, તો અહીંયા આપણે 3 વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. હવે મારી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ. હું એવું કહું છું કે આપણી ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે અને મારે આ 50 સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવા છે. તો મારે કેટલા વેરિયેબલ ડિક્લેર કરવા પડે, 50 વેરિયેબલ ડિક્લેર કરવા પડે. ઓકે, ધેટ મીન્સ મારો થોડો ટાઈમ તો વેરિયેબલ ડિક્લેરેશનમાં જ જશે. ઇન્ટીજર, m1, m2, m3 આવી રીતે મારે વેરિયેબલ ડિક્લેર કરતા જવાનું m50 તક. તો મારું ટાઈમ કન્ઝ્યુમિંગ છે, મેં m50 તક મારે ટાઈપ કરવાનું. એના કરતાં પ્રોગ્રામિકલી આપણને એક સિચ્યુએશન પ્રોવાઈડ કરે છે, ઇન્ટીજર, માર્ક્સ અને બ્રેકેટમાં 50. તો આનો મતલબ શું થયો, આ માર્ક્સ એટલે એક એરે થઈ ગયો. શું થઈ ગયો, એરે. અને 50 એની સાઇઝ થઈ ગઈ. ધેટ મીન્સ મેં 50 માર્ક્સ સ્ટોર કરવા માટે આ એક એરે ડિક્લેર કરેલો છે. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો હવે તમને કન્ફ્યુઝન નહીં થવી જોઈએ કે ઇન્ટીજર, માર્ક્સ, સ્ક્વેર બ્રેકેટમાં 50 લખું છું, એ કન્સેપ્ટને શું કહેવાય, એરે. ઓકે, હવે ડેફિનેશન આપણે પાછી એકવાર જોઈએ. એરે ઇઝ અ ડિફાઇન્ડ એઝ અ કલેક્શન ઓફ સિમિલર ટાઈપ ઓફ ડેટા આઇટમ. અહીંયા માર્ક્સ જે છે બધા ઇન્ટીજર ટાઈપના આવવાના છે, એટલે આપણે એને કેવું કહી શકીએ, સિમિલર ટાઈપ્સ ઓફ ડેટા આઇટમ્સ. ઓકે, સ્ટોર એટ કન્ટિગ્યુઅસ. કન્ટિગ્યુઅસ એટલે આપણે એને એવું કહી શકીએ કે સિક્વન્શિયલી. શું કહી શકીએ આપણા નોર્મલ ભાષામાં, સિક્વન્સ.
તો જેવી રીતે તમને ખબર છે આપણે જેટલા બી વેરિયેબલ ડિક્લેર કરીએ એને મેમરીમાં લોકેશન અલોકેટ થાય. જેવી રીતે આ મારી મેમરી છે, મારી એટલે કે કમ્પ્યુટરની મેમરી છે. હવે સપોઝ આપણે કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ નંબર 1, તો એને મેમરી અલોકેટ થતી હોય. સપોઝ આ મેમરી છે 1001. ઓકે, પછી નંબર 2 તો એને મેમરી અલોકેટ થાય 1005. કેમ 4 નો ડિફરન્ટ આવ્યો? તો તમને ખબર છે ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલી મેમરી ઓક્યુપાઈડ કરે? 4 બાઇટ્સ. ઓકે, ધેટ્સ વાય એ 4 નો ગેપ પર અલોકેશન કરશે. તો એરે પણ એવું જ કરશે, પણ એ કેમાં કરશે? કન્ટિગ્યુઅસ. એટલે 101 જો તમારું પહેલું લોકેશન હોય તો એમાં તમે મલ્ટીપ્લાય બાય 50 કરી દો. કેમ તો આપણે એરેની સાઇઝ કેટલી આપી છે? 50. સો એરેની ડેફિનેશન સમજ પડી. એરે ઇઝ અ ડિફાઇન્ડ એઝ ધ collection of similar type of data item stored at contiguous memory location. સિમ્પલ ડેફિનેશન અગર કોઈને આપી હોય કે what is exactly meaning of array, તો તમે સિમ્પલ એમાં આપી શકો કે array is a collection of similar data type. એરે ના અંદર શું આવશે? જે ડેટા આવશે કેવા હશે? સિમિલર ટાઈપના આવશે. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખો, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર આ બધી ડેટા ટાઈપ છે એ તમારી ઇનબિલ્ટ ડેટા ટાઈપ છે. કઈ ડેટા ટાઈપ છે? ઇનબિલ્ટ, જે પહેલાથી ડિફાઇન થયેલી છે. જ્યારે એરે એ આપણી યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહેવાય. આ વસ્તુ યાદ રાખજો, એરે ઇઝ અ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ બીકોઝ આપણે એને જનરેટ કરાવીએ છીએ એઝ અ રન ટાઈમ પર. ક્લિયર આ વસ્તુ? સેકન્ડ પોઈન્ટ પર જઈએ. Arrays are the derived data type in C programming language. મેં તમને અત્યારે જ સમજાવ્યું એરે કેવી ડેટા લેંગ્વેજ છે? ડિરાઇવ. ઇનબિલ્ટ નથી, એ ડિરાઇવ છે, અથવા યુઝર ડિફાઇન પણ આપણે એને કહી શકીએ બીકોઝ આપણે એને જનરેટ કરાવીએ છીએ. which can store the primitive type of data such as integer, character, double, float and etc. તમને બધાને જ ખબર છે ઇન્ટીજર, કેરેક્ટર, ડબલ, ફ્લોટ આ બધી શું છે? ડેટા ટાઈપ. એ બધી કઈ ડેટા ટાઈપ છે? પ્રિમિટિવ ડેટા ટાઈપ. ઓકે, next point. Array is the simplest data structure where each data element can be randomly accessed by using its index number. Okay, એટલે સપોઝ મેં તમને અત્યારે સમજાવ્યું કે મેં એક એરે ડિફાઇન કરું છું ઇન્ટીજર માર્ક્સ અને એની જે સાઇઝ આપું છું એ આપું છું 50. ઓકે, હવે મારે રેન્ડમલી 47 નંબરના માર્ક્સને જોવા છે કે 47 નંબરનો રોલ નંબર જે છે અથવા 47 નો જે માર્ક્સ છે મારે એને જોવું છે. તો હું લખીશ printf, ઇન્ટીજર ડેટા ટાઈપ છે એટલે આવશે %d, અને હું અહીંયા લખીશ માર્ક્સ ઓફ 46. હવે તમે વિચારતા હશો સર અહીંયા તો 47 છે અને તમે 46 કેમ લખ્યું? તો એક વસ્તુ હંમેશા યાદ રાખો, એરેનો ઇન્ડેક્સ નંબર હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. આ લખી રાખજો, એરેનો ઇન્ડેક્સ નંબર હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0. એટલે અગર હું 5 સાઇઝનો એરે આપું તો પહેલો એલિમેન્ટ એના પર સ્ટોર થશે 0 પર, બીજો 1 પર, 2 પર, 3 પર અને લાસ્ટ વાળો 4 પર. રાઈટ આ વસ્તુ? તો બેઝિકલી મારે 47 નંબરનો એલિમેન્ટ જોવો છે તો હું કેટલું લખીશ? 46. એટલે રેન્ડમલી તમારે કોઈ બી એરેના વેલ્યુને એક્સેસ કરવી હોય તો તમારે શેની જરૂર પડે? ઇન્ડેક્સ નંબરની. ક્લિયર આ વસ્તુ? ઓકે, ચલો આગળ કન્સેપ્ટ જોઈએ. તો ઓકે, સો આ વસ્તુ યાદ રાખજો કે એરેનો જે ઇન્ડેક્સ નંબર છે કેટલો છે? 0. ઓકે, સો એરેનો લાસ્ટ એલિમેન્ટ હશે એ શું હશે? તો આપણી જે સાઇઝ છે એનો -1 એની લાસ્ટ એલિમેન્ટ હશે. ક્લિયર આ વસ્તુ? ચલો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. ઇફ વી વોન્ટ ટુ સ્ટોર માર્ક્સ ઓફ 9 સ્ટુડન્ટ્સ, 9 સબ્જેક્ટ્સ, સ્ટુડન્ટ્સના જે માર્ક્સ છે કેટલા? 9 સબ્જેક્ટ્સના માર્ક્સ સ્ટોર કરવાના છે. તો આપણી પાસે બે રીત છે. યા તો આપણે વેરિયેબલ ડિક્લેર કરીશું ઇન્ટીજર s1, s2, s3 અપ ટુ s9. બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ નીડ છે કેમ તો 9 વખત આપણે લખવું પડે. ઓકે, then we don't need to define different variable for the marks in the different subject. Instead of that we can define an array which can store the marks in each subject. તો આપણે શેનો યુઝ કરી દઈશું? અહીંયા એરેનો યુઝ કરી દઈશું. સમજ પડી રહી છે શું છે એક્ઝેક્ટલી એરે? હું તમને પ્રેક્ટિકલી પણ આ વસ્તુ સમજાવીશ. અહીંયા એક નાનું એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝેક્ટલી એરે કેવી રીતે વર્ક કરે છે. તો જો મેં તમને કીધું તેમ એરેનો જે હંમેશા પહેલો ઇન્ડેક્સ નંબર છે કેટલો હોય? 0. કેટલી સાઇઝનો એરે છે આપણો? 9 સાઇઝનો. પહેલા એલિમેન્ટ પર છે 40, બીજા એલિમેન્ટ પર છે 55, એવી રીતે છેલ્લા એલિમેન્ટ પર છે 89. સો અહીંયા મેં લખેલું છે ફર્સ્ટ ઇન્ડેક્સ છે 0 અને લાસ્ટ ઇન્ડેક્સ છે 8 અને મારા એરેનું નામ છે સપોઝ માર્ક્સ. ઓકે, તો હું કહું માર્ક્સ ઓફ 3 તો શું વેલ્યુ આવશે?
તો 1 2 અને 3 63 નહીં આવે, કેટલું આવશે 17. સમજ પડી આ વસ્તુ? બીકોઝ એરે 0 થી સ્ટાર્ટ થાય છે, તો એના થર્ડ લોકેશન પર શું વેલ્યુ છે? તો જો આ એની 0 લોકેશન, આ એની ફર્સ્ટ લોકેશન, આ એની સેકન્ડ લોકેશન અને આની થર્ડ, એટલે રાઈટ આન્સર શું છે 17. ઓકે, અગર મારે એવું કેવું હોય કે એરેની ત્રીજા વેલ્યુ શું છે, ત્રીજી વેલ્યુ, તો હું અહીંયા શું લખીશ, માર્ક્સ ઓફ 2 એક ઓછું લખીશ. ઓકે, એટલે કેટલું થશે 63. આ વસ્તુ ક્લિયર? ખબર તમને કે કેવી રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ? હવે હાઉ ટુ ડિક્લેર એન એરે, તો મેં તમને ઓલરેડી ડિક્લેર કરવાની રીત બતાવી દીધી. પહેલા આવે ડેટા ટાઈપ, એરેનું તમારે જે નામ આપવું હોય તે, અને સ્ક્વેર બ્રેકેટના અંદર એરેની સાઇઝ. સાઇઝ આપવી કમ્પલસરી છે, જો તમે સાઇઝ નહીં આપશો તો એ કમ્પાઇલેશન ટાઈમ પર એરર આપશે. ઓકે, તો જો એક્ઝામ્પલ આપું છું તમને, ફ્લોટ માર્ક્સ, એટલે અહીંયા ફ્લોટ નામની આપણી ડેટા ટાઈપ છે અને માર્ક્સ નામનું શું છે એરે, જેની સાઇઝ કેટલી છે 5. હવે આપણે બીજી રીતે પણ ડિક્લેર કરી શકીએ. અહીંયા એક વસ્તુ યાદ રાખો કે જે સાઇઝ આપણે આપીએ છીએ અને જે ટાઈપ આપીએ છીએ એ આપણે હવે આગળ ડિક્લેર કરીને ચેન્જ કરી શકતા નથી. ઓકે, ફર્સ્ટ એલિમેન્ટ શું છે માર્ક્સ ઓફ 0 અને લાસ્ટ એલિમેન્ટ શું છે માર્ક્સ ઓફ 1. રાઈટ, તો એરે કેવી રીતે ડિક્લેર કરવાનું એ કન્સેપ્ટ હવે તમને ક્લિયર થઈ ગયો. હવે જો હું તમને મેમરીની જે વાત કરતો હતો કે અગર માર્ક્સ ઓફ 0 મેમરીના અંદર સ્ટોર થયો છે 2120D, આવો એક મેમરી એડ્રેસ છે. એ રેન્ડમલી હોય, મારા કોમ્પ્યુટરમાં બી અલગ મેમરી એડ્રેસ હોય, તમારા કોમ્પ્યુટરમાં પણ અલગ મેમરી એડ્રેસ હોય. તો માર્ક્સ 1 ક્યાં સ્ટોર થયો હશે 2124 પર, કેમ તો પહેલું છે 20 અને આ ફ્લોટ ટાઈપનું છે, ફ્લોટ પણ 4 બાઇટ ઓક્યુપાઈડ કરે એટલે 2124. એવી રીતે પછી 2128 આવી રીતે એલોકેશન થાય. રાઈટ, તો મેમરીમાં કેવી રીતે એરેને ડિક્લેર કરવાનું એ કન્સેપ્ટ તમને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ આપણે જોઈએ હાઉ ટુ ઇનિશિયલાઇઝ એરે. ઓકે, તો ઇનિશિયલાઇઝેશન વેરિયેબલ બે રીતે હતું. એક હતું સ્ટેટિક, આપણે કહી શકીએ કમ્પાઇલ ટાઈમ, અને બીજું કયું છે ડાયનેમિક. ઓકે, જેને આપણે કહી શકીએ રન ટાઈમ. ઓકે, તો વેરિયેબલ ડિક્લેર આપણે કેવી રીતે કરતા હતા, a = 10, આ શું થઈ ગયું સ્ટેટિક. પણ હવે હું લખું છું printf એન્ટર વેલ્યુ ઓફ a અને હું લખું છું scanf અને %d %a, તો આ શું થઈ ગયું ડાયનેમિક. તો એરેમાં પણ બે રીત છે. વે 1 માં શું છે ડાયરેક્ટ એને ડિક્લેરેશનના ટાઈમ પર યુઝ કરી લો, જેને આપણે કહી શકીએ સ્ટેટિક અલોકેશન. તો એ બે રીતે થાય છે. તમારે લખવું પડે ઇન્ટીજર માર્ક્સ 5 સાઇઝનું એરે અને સ્ક્વેર બ્રેકેટમાં આવી રીતે તમે 1 by 1 વેલ્યુ લખો 19 10 8 17. મીન્સ એરેમાં તમે 5 સાઇઝની વેલ્યુ સેટ કરી દીધી. અથવા બીજી રીત બી છે જ્યાં તમારે સાઇઝ આપવાની જરૂર નથી, તમે સ્ક્વેર બ્રેકેટમાં જેટલી વેલ્યુ લખો એ પ્રમાણે એ સાઇઝ કન્સિડર કરી લે. તો અહીંયા મેં 5 વેલ્યુ આપી છે, તો આની સાઇઝ કેટલી કન્સિડર કરી લેશે 5. ક્લિયર આ વસ્તુ? અને બીજી રીત છે એ કયું છે ડાયનેમિક અલોકેશન ઓફ વેલ્યુ. રાઈટ, તો જેના માટે આપણે printf અને scanf નો યુઝ કરવાના છે. તો એનો પ્રોગ્રામ હું તમને બતાવીશ કે યુઝિંગ printf અને scanf આપણે કેવી રીતે એરેની સાથે વર્ક કરવાના છે. ચલો આગળ આપણે એક કન્સેપ્ટ જોઈએ, કેટલા ટાઈપ્સના એરે છે. ઓકે, તો બેઝિકલી 3 ટાઈપના એરે છે. there are 3 types of array in C programming language. first one is one dimensional array, જેને આપણે 1D એરે પણ કહી શકીએ. second one is two dimensional array, જેને આપણે કહી શકીએ 2D એરે. અને ત્રીજો 3D એરે નથી, મલ્ટી ડાયમેન્શનલ એરે છે. કયો છે? મલ્ટી ડાયમેન્શનલ એરે. ઓકે, ચાલો. સિંગલ ડાયમેન્શનલ એરે આર યુઝ ટુ સ્ટોર રો ઓફ વેલ્યુ. જેવી રીતે કે સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવાનો છે, સ્ટુડન્ટના રોલ નંબર સ્ટોર કરવાના છે, તો ત્યાં વેલ્યુ કેવી છે રો ઓફ વેલ્યુ, બધી સિક્વન્સમાં જ આવવાની છે. તો એવા એરેને આપણે શું કહી શકીએ 1D એરે. એનું બીજું નામ શું કહી શકીએ આપણે સિંગલ ડાયમેન્શનલ એરે. ઓકે, બેઝિકલી ડાયમેન્શનલ એટલે તમારે સબસ્ક્રિપ્ટ યાદ રાખવાનું અથવા ઇન્ડેક્સ યાદ રાખવાનું. ઇન્ટીજર માર્ક્સ અને સબસ્ક્રિપ્ટ પણ કહી શકીએ આપણે, શું કહી શકીએ સબસ્ક્રિપ્ટ અથવા ઇન્ડેક્સ. તો અહીંયા સબસ્ક્રિપ્ટ કેટલું છે સિંગલ અથવા એક, તો આ તમારું શું થઈ ગયું સિંગલ ડાયમેન્શનલ એરે. ઓકે, એટલે આપણે એને 1 ડાયમેન્શનલ એરે પણ કહી શકીએ અથવા લિનિયર એરે પણ કહી શકીએ, કેમ તો એ લિનિયર ફેશનમાં જાય છે. second one is most popular and commonly used 2 dimensional array. ઓકે, અને 2 dimensional array નું બેસ્ટ એક્ઝામ્પલ છે મેટ્રિક્સ. તો તમે લોકો મેથેમેટિક્સમાં મેટ્રિક્સ શીખ્યા હશો, જેવી રીતે કે 1 2 3 4 5 6
7 8 9 આ એક મારો મેટ્રિક્સ છે જેની સાઇઝ છે 3x3 ટર્ન રો અને ટર્ન કોલમ. તો આવા મેટ્રિક્સના પ્રોગ્રામ્સ અને કેલ્ક્યુલેશન કરવા માટે આપણે બેઝિકલી કોનો યુઝ કરીએ છીએ? 2 ડાયમેન્શનલ એરે. કેમ અહીંયા 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરવાના છે તો એ આપણે પ્રેક્ટિકલી પણ હું તમને સમજાવીશ. પણ અહીંયા સમજી લો, ઇન્ટીજર મેટ્રિક્સ પહેલા તમારે લખવું પડે રોઝ અને બીજી તમારે લખવી પડે એની કોલમ. તો અહીંયા જો સબસ્ક્રિપ્ટ કેટલા છે? 2. તો આ કેવો એરે થઈ ગયો તમારો? 2D એરે. અને 2 કરતા વધારે હોય તો એ શું થઈ ગયું? મલ્ટી ડાયમેન્શનલ એરે. એટલે એરે ઓફ એરેઝ ઇઝ કોલ્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. ક્લિયર આ વસ્તુ? બેઝિકલી કેટલા ટાઈપ્સના એરે છે? તો 3 ટાઈપ્સના એરે: 1 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ એરે એન્ડ 3 ડાયમેન્શનલ એરે. અકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ આપણે આ એરેનો યુઝ કરવાના છે. એક બીજી વસ્તુ યાદ રાખજો, કેરેક્ટર એરે એ પણ વન કાઇન્ડ ઓફ સિંગલ એરે એટલે કે 1D એરેનો જ એક પાર્ટ છે. કેરેક્ટર એરે વાળો આખો કન્સેપ્ટ હું તમને સમજાવીશ જ. ઓકે, ડોન્ટ વરી. ચાલો, એવી કઈ કઈ એપ્લિકેશન છે જ્યાં એરેનો યુઝ થાય છે? તો સૌથી પહેલી એપ્લિકેશન આપણે કહી શકીએ કે એરે આર યુઝ ટુ સ્ટોર લિસ્ટ ઓફ વેલ્યુ. ઓકે, લિસ્ટ ઓફ વેલ્યુ સ્ટોર કરાવી હોય તો આપણે શેનો યુઝ કરીએ છીએ? એરેનો. એરેનો બીજો યુઝ તો મેટ્રિક્સ ઓપરેશન. મેટ્રિક્સના ઘણા ઓપરેશન છે, જેવી રીતે આપણે કહી શકીએ એડિશન ઓફ મેટ્રિક્સ, ઓકે, સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. તો આ બધા ઓપરેશન પરફોર્મ કરવા માટે આપણે 2D એરેનો ઇનડાયરેક્ટલી એરેનો યુઝ કરવાના છે. ઓકે, એરે ઇઝ યુઝ ટુ સર્ચ અલ્ગોરિધમ. 2 ટાઈપના સર્ચ છે, લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ. આ સર્ચ એટલે તમને આગળ કન્સેપ્ટ આવવાનો જ છે કે લિસ્ટ ઓફ વેલ્યુ હોય એમાં તમારે કેવી રીતે સર્ચ કરવાનું છે, એના માટે આપણે એરેનો યુઝ કરવાના છે. અને સોર્ટિંગ માટે પણ યુઝ છે. સોર્ટિંગ એટલે તમને એવું કહું કે હું રેન્ડમ નંબર આપું છું 8 5 2 11 9. મારે આને સોર્ટ કરવું છે એટલે સૌથી સ્મોલેસ્ટ વેલ્યુ ક્યાં આવે? સૌથી ટોપ પર. ઓકે, તો આ કેસમાં આપણી સૌથી સ્મોલેસ્ટ વેલ્યુ શું છે? 2. પછી એનાથી સ્મોલેસ્ટ વેલ્યુ 5, પછી 8, પછી 9 અને પછી 11. તો ડેટ મીન્સ આ એનું શું થઈ ગયું? સોર્ટિંગ. તો સોર્ટિંગ અલ્ગોરિધમ આપણે એરેની મદદથી બનાવી શકીએ. ઘણા બધા સોર્ટિંગ અલ્ગોરિધમ્સ અવેલેબલ છે. કયા કયા છે હું તમને અહીંયા લિસ્ટ આઉટ કરું છું. તમારે અપકમિંગ હવે એડવાન્સ સીમાં જ્યારે તમે ભણશો તો આ બધા જ સોર્ટિંગ ડિટેલમાં આવશે. ડેટા સ્ટ્રક્ચર નામનો એક તમારો કન્સેપ્ટ છે એના અંદર. બેઝિકલી અહીંયા તમારે એના નામ જ યાદ રાખવાના છે કે તમે કયા કયા સોર્ટિંગ પર કામ કરવાના છે. તો કયું છે? ઇન્સર્શન સોર્ટ, બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ક્વિક સોર્ટ, મર્જ સોર્ટ. અલગ અલગ સોર્ટિંગની ટેકનિક છે. છેલ્લે એરેનો યુઝ થાય છે ડેટા સ્ટ્રક્ચરના અંદર, જેમાં આપણે સ્ટેક અને ક્યુનો યુઝ કરવાના છે. ડેટા સ્ટ્રક્ચર તમને એક આખો સબ્જેક્ટ જ છે, એના અંદર આપણે ડિટેલમાં જોઈશું. અને એરે અલ્સો યુઝ CPU શિડ્યુલિંગ અલ્ગોરિધમ. CPU શિડ્યુલિંગ અલ્ગોરિધમમાં પણ આપણે એરેનો યુઝ કરી શકીએ. તો આઈ હોપ તો એરે વિશે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. હવે હું તમને એક પ્રોગ્રામ તરફ લઈ જાઉં છું જેમાં આપણે એરેનો યુઝ કરીને એક પ્રોગ્રામ બનાવવાના છે. કેવો પ્રોગ્રામ બનાવવાના છે? તો પહેલા આપણે પ્રોગ્રામમાં એવું કરીશું, input 10 numbers and perform sum of that 10 number. ઓકે, આપણે આને બંને રીતે જોઈશું. એક સ્ટેટિક વેમાં જોઈશું અને બીજો ડાયનેમિક વેમાં જોઈશું. તો સ્ટેટિક વેના અંદર તો આપણે ડાયરેક્ટ વેલ્યુ આપી દઈશું, લાઈક આપણે સ્ક્વેર બ્રેકેટ કર્લી બ્રેકેટમાં આવી રીતે વેલ્યુ આપી દઈએ છીએ 1 2 3 4. ઓકે, આવી રીતે વેલ્યુ આપવાનું. અને ડાયનેમિકમાં આપણે printf અને scanf નો યુઝ કરવાના છે. તો બંને પ્રોગ્રામ હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું એટલે તમને 1D એરેમાં પ્રોપર સમજ પડી જશે. ઓકે, 1D એરેમાં સમજ પડે તો જ પછી આગળ આપણે 2D એરે પર જઈશું અને 2D એરેમાં સ્ટાર્ટ કરીશું આપણે મેટ્રિક્સ વાળા પ્રોગ્રામ્સ, રાઈટ? સો 1D એરે વાળો કન્સેપ્ટ આજુ પાછું એકવાર રિવાઇઝ કરીને રિવિઝન કરીને તમે જોઈ લેજો. જે કન્સેપ્ટમાં નહીં સમજ પડે એ તમે મને એની ટાઈમ પૂછી શકો છો. હું તમને ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપી દઈશું. હું તમને હવે પ્રોગ્રામ પર જમ્પ આઉટ કરું છું. ઓકે, ચલો, સૌથી પહેલા મારે શું કરવું પડશે? તો એક સારા પ્રોગ્રામરની નિશાની છે, પ્રોગ્રામને કમેન્ટ્સ આપશે. તો હું પણ કમેન્ટ આપીશ, એક્ઝામ્પલ ઓફ 1D એરે which perform sum of 10 numbers. Remember, numbers given at static time. You can say compile time. સૌથી પહેલા લાઇબ્રેરી એડ કરી દઈએ, has include stdio.h અને has include conio.h, સ્ટાન્ડર્ડ ઇનપુટ અને console input output.
હવે મેન મેથડ ડિફાઇન કરી દઈએ. ઇન્ટીજર મેન મેથડ છે ઇન્ટીજર ટાઈપની, તો રિટર્ન 0 કરવું પડે. અહીંયા ઇન્ટીજર n નામનો એરે ડિફાઇન કરું છું જેની સાઇઝ આપી દઉં છું 10, બીકોઝ મારે કેટલા નંબર લેવાના છે? 10 નંબર. ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટમાં અહીંયા હું ડિફરન્ટ નંબર આપીશ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 10 અલગ અલગ નંબર આપણે સ્ટેટિકલી આપી દીધા. હવે મારે શું કરવું પડશે? તો હું એક ફોર લૂપ ચલાવીશ, બીકોઝ આ બધા નંબરને મારે પ્રિન્ટ કરાવવા છે અત્યારે. તો ફોર i ઇઝ ઇક્વલ ટુ 0. કેમ 0 થી સ્ટાર્ટ કરું? કેમ તો એરે હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. i લેસ ધેન 10 નહીં થાય ત્યાં સુધી, અને i પ્લસ પ્લસ એટલે એ શું કરશે? એક વધારો. printf નવી લાઈનમાં પ્રિન્ટ કરવાનું છે એટલે સ્લેશ n અને %d. અહીંયા આપણા એરેનું નામ છે n અને અહીંયા હું લખીશ i. ઓકે, એટલે અહીંયા શું કરશે? તો જેવી રીતે લૂપમાં 1 to 10 પ્રિન્ટ થતું હતું એવી રીતે અહીંયા એ એક્ઝિક્યુશન કરશે. અને આ કેસમાં એ શું કરશે? તો પહેલા n ઓફ 0 ને પ્રિન્ટ કરશે, તો n ઓફ 0 પર છે 10. પછી પ્રિન્ટ કરશે n ઓફ 1 ને, કેમ તો 0 માં પ્લસ પ્લસ થઈને 1 થઈ જશે, તો એની વેલ્યુ છે 20. જો 0 ની વેલ્યુ, આ 1 ની વેલ્યુ, આ 2 ની વેલ્યુ, એવી રીતે લાસ્ટ પર આવશે અને n ઓફ 9 સુધી જશે. એટલે આ લૂપ બી તમારી ક્યાં સુધી ચાલશે? 0 to 9. ઓકે, અગર હું ઇક્વલ ટુ લખી દેતો તો મારા પ્રોગ્રામમાં કમ્પાઇલ ટાઈમ એરર આવતે, બીકોઝ કેમ તો 10 નંબરનો તો કોઈ એરે જ નથી. કેમ તો અગર મેં સાઇઝ 10 આપી છે તો 0 થી સ્ટાર્ટ થાય તો લાસ્ટ એલિમેન્ટ હંમેશા શું હશે? 9, n-1. આ વસ્તુ તમને ક્લિયર જ છે, રાઈટ? તો પ્રોગ્રામનો આઉટપુટ ચેક કરી લે. અચ્છા, એક એરર છે મારા પ્રોગ્રામમાં. ઇન્ટીજર i તો મેં ડિફાઇન જ નથી કર્યો. આને ડિફાઇન કરી દઈએ, પ્રોગ્રામને સેવ કરી દઈએ. p1 અને એનું એક્સટેન્શન આપણે આપી દઈએ .c. ઓકે, ચલો પ્રોગ્રામને કમ્પાઇલ કરી દઈએ. ઓકે, નો એરર નો વોર્નિંગ. આપણે આઉટપુટ ચેક કરી લઈએ. યસ, જે 10 નંબર મેં આપેલા તે અહીંયા પ્રિન્ટ થઈ ગયા. હવે મારે એનો સમ કરવાનો છે. તો સમ કરવા માટે હું શું કરીશ? એક હજુ વેરિયેબલ ડિક્લેર કરીશ સમ નામનો, એની ઇનિશિયલ વેલ્યુ આપી દઈશ 0. ઓકે, અને હવે અહીંયા શું કરીશ? સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n ઓફ i. આ સ્ટેટમેન્ટને સમજો. આ સ્ટેટમેન્ટમાં શું થશે? તો આ સ્ટેટમેન્ટને હું તમને એક્ઝિક્યુટ કરીને ડિબગિંગ કરીને સમજાવી દઉં છું. તમે પ્રોગ્રામિંગને ડિબગિંગ જાતે પણ બુક અને પેનમાં કરી શકો. ઇનિશિયલી આપણે સમ નામનો વેરિયેબલ લીધો અને i નામનો વેરિયેબલ છે અને n ઓફ i છે. ચલો પહેલા આપણે શું કર્યું? સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n ઓફ i. સમની વેલ્યુ છે 0, i ની વેલ્યુ છે 0, n ઓફ i એટલે n ઓફ 0 પર શું વેલ્યુ છે? 10. તો અહીંયા આપણે શું લખ્યું છે? સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n ઓફ i. તો સમની વેલ્યુ છે 0 અને n ઓફ i ની વેલ્યુ છે 10, એટલે અહીંયા જવાબમાં શું આવશે? 10. ઇન્ક્રીમેન્ટ થશે, i ની વેલ્યુ થઈ જશે 1, એટલે i ની વેલ્યુ થઈ ગઈ 1. સમની વેલ્યુ થશે અહીંયા 10, 0 નહીં થાય, કેમ તો અહીંયા કેલ્ક્યુલેશન થઈને 10 થઈ ગયેલું. ક્લિયર? n ઓફ 1 પર શું છે? 20. તો અહીંયા શું કન્સિડર કરવાનું? 20. અહીંયા આપણે શું લખ્યું છે? સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n ઓફ i. સમની વેલ્યુ છે 10, n ઓફ i ની વેલ્યુ છે 20, એટલે એનો સરવાળો થઈને કેટલું થઈ જશે? 30. ઓકે, તો અહીંયા કેટલું આવી જશે? 30. ઓકે, એવી રીતે આ 2, 3, 4 અપ ટુ 9 આવશે ને લાસ્ટમાં એ લોકોનો જે સમ થશે તે અહીંયા સ્ટોર થશે. ક્લિયર? તો ફાઇનલી આપણે એને શું કરાવવું પડશે? પ્રિન્ટ કરાવવું પડશે. તો અહીંયા હું પ્રિન્ટ કરાવું છું સમ ઓફ 10 એરે એલિમેન્ટ ઇઝ %d. આ %d એટલે કોણ? આપણો સમ નામનો વેરિયેબલ. ક્લિયર છે આ વસ્તુ? હું એને સેમિકોલન આપણે અહીંયા મિસિંગ છે, તમને એનું આઉટપુટ બતાવી દઉં. કમ્પાઇલ. ઓકે, નો એરર નો વોર્નિંગ, અને આ આપણું રન. તો જો તમે જોઈ શકો છો સમ ઓફ એરે 550. ઓકે, આ હતું સ્ટેટિક અલોકેશન, એટલે મેં પહેલાથી જ નંબર આપી દીધા. અચ્છા, અહીંયા હું તમને બીજું એક વસ્તુ શીખવાડું છું, થોડું ધ્યાન આપજો. સપોઝ હું એક જ વેલ્યુ આપું છું, હું બે વેલ્યુ આપું છું 10 અને 20, તો બાકીની વેલ્યુ શું એ લેશે કે નહીં લે? અહીંયા હું તમને પ્રિન્ટ કરીને બતાવું છું. printf ss %d. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આનો જવાબ શું આવશે. આનો જવાબ એરર આવે છે કે પછી બાકીની કોઈક વેલ્યુ લેશે અને લઈને શું વેલ્યુ એ આપે છે. ક્લિયર? તો આ તમારું એક ટાસ્ક છે કે અગર હું અહીંયા સાઇઝ આપું છું 10
અને વેલ્યુ તો હું 2 જ આપું છું, તો બાકીની 8 વેલ્યુ એ શું કન્સિડર કરશે? તમારે આનો આન્સર મને લોજિકલી કહેવાનો છે. હું એનું સોલ્યુશન તમને કાલે. બીજો એક પ્રોગ્રામ આપણે કરીએ ડાયનેમિક અલોકેશન. તો અહીંયા જ હું થોડો ચેન્જીસ કરી દઉં છું. અલોકેશન વાળી લાઈનને હું કમેન્ટ રિમૂવ કરી દઉં છું. હવે મારે યુઝર પાસેથી વેલ્યુ લેવાનું છે, એટલે મારી લૂપ તો આવવાની જ. યસ, printf અહીંયા હું લખીશ એન્ટર %d વેલ્યુ, અથવા હું ડાયરેક્ટ અહીંયા scanf નો યુઝ કરી દઉં છું. કંઈ નહીં, હું તમને પછી એમાં થોડું ચેન્જીસ બતાવીશ. એરેમાં સ્ટોર કરવાનું છે એટલે m%, આપણા એરેનું નામ છે n of I. ઓકે, એક લૂપ ચલાવવી પડે તમારે, જેના અંદર એ શું કરશે? સ્કેન કરશે. ઓકે, ધેટ મીન્સ આ આપણી કેટલી વાર એક્ઝિક્યુટ થશે? 10 ટાઈમ્સ, અને આપણને 10 ડિફરન્ટ નંબર અહીંયા એ લોકો પૂછશે. ઓકે, અચ્છા, પેલું જે સમ વાળું લોજિક છે તે અહીંયા હું લગાવી દઉં છું. સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n of I. ઓકે, બહાર હું પ્રિન્ટ કરી રહ્યો છું printf sum of 10 elements is sum. તો હવે હું 10 અલગ અલગ નંબર આપીશ ડાયનેમિકલી અને એને એક્ઝિક્યુટ કરાવીને જોઈશ. તો જો 10 20 5 again 5 10 10 5 10 20 30. તો જો આ બધાનો તમે સમ કરશો તો તમને આઉટપુટમાં શું મળશે? 125. અહીંયા મેં જે નંબર આપ્યા એ કેવા આપ્યા છે? ડાયનેમિક આપ્યા છે. એરેને કેવી રીતે ઇનિશિયલાઇઝ કરવું ડાયનેમિકલી, એ કન્સેપ્ટ બી તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો આજના લેક્ચરમાં તે બેઝિકલી આટલી જ. આપણે આજે શીખ્યા કે એરે શું છે, કેટલા ટાઈપ્સના એરે છે, ને એરે સાથે કઈ રીતે વર્ક કરવાનું છે. એરેના ઘણા બધા પ્રોગ્રામ છે જે તમને હું ટાસ્કમાં આપીશ, તમારે એને સોલ્વ કરવાના છે. કાલે હું તમને 2D એરે વિશે બતાવીશ, તમને થોડું મેટ્રિક્સ પણ સમજાવીશ, જેથી આપણે 2D એરેમાં મેટ્રિક્સના પ્રોગ્રામ સોલ્વ કરીશું. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમારે આઉટ ઓફ 10 મને રેટિંગ આપવાનું છે કે લેક્ચરમાં કેટલી સમજ પડી, અને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, એના સિવાય કોઈ બીજું કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને એની ટાઈમ તમે પૂછી શકો છો. ઓકે, અધરવાઇઝ તમે 1 by 1 લેક્ચરમાંથી રિમૂવ થઈ શકો છો. આજના લેક્ચર માટે આટલું જ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.